બધા સાથે મળીને કેવી રીતે કામ થઈ શકે અને એ જ કાર્ય મંત્રથી આપણે આગળ વધવા એવું છે। માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો પણ આ જ કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ કાર્ય મંત્રથી જ દરેકે દરેક સમાજ પણ આગળ વધી શકે એમ છે અને આપણા ભારત દેશ પણ આ જ કાર્ય મંત્રથી આગળ વધી રહ્યો છે। બધા સાથે રહીશું તો જ આગળ વધાશે, બાકી તો પ્રલોભનો જાત જાતની વાતો થયા જ કરવાની છે। ક્યાંક ને ક્યાંક આટલો મોટો આખું દેશમાં ક્યાંક આટલા બધા કામો ચાલતા હોય તો દરેક જણ એક જ સરખા સ્વભાવનો, એક જ સરખા વિચારનો મળવાનો છે। આપણું પોતાનું ઘર બનતું હોય તો એ નથી મળતો તો પણ આપણે બધાએ સાથે રહીએ તો એ લોકો સીધા થઈ જવાના છે, એ લોકો સીધા થઈ જવાના જે ખોટું કરે છે બધાએ। એટલે પણ એમાં આપણી જવાબદારી જે છે, બધા પોતપોતાનો ધર્મ સાચી રીતે, સારી રીતે નિભાવે, જેનો જે ધર્મ હોય। દરેક જણ માટે એવું જેને જે પૈસા છે પૈસા આપે, જેને ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખે। તો આ સુંદર સ્કૂલ બની છે તો જેને પૈસા આપ્યા છે જોવા નહીં આવ્યા હોય, અહીંયાથી ગામવાળા લોકોએ જોયા, શિક્ષકોએ જોયું હશે કે ભાઈ આપણને પૈસા મળ્યા છે તો સારામાં સારું જે કામ થાય છે સારામાં સારું કેવી રીતે થાય, એના માટેનો પ્રયત્ન હોવો જોઈએ।